જય શ્રી કૃષ્ણ. તુલસી વિવાહ બાદ રાતોરાત માલામાલ થઈ જશે આ રાશિના જાતકો. ક્યાંક તમે તો નથી ને? આ વર્ષે તુલસી વિવાહના દિવસે થશે અનોખું યોગ. એક દિવસ પછી જ શુક્ર પોતાની રાશિ બદલીને બનાવશે શુભ માલવ્ય રાજયોગ. તુલસી વિના પૂજા અધૂરી. હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ સ્થાન છે. તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તુલસી વિના કોઈ પણ પૂજા અધૂરી ગણાય છે. ખાસ કરીને કાર્તિક મહિનામાં તુલસી વિવાહનો તહેવાર અત્યંત શુભ માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ 1 નવેમ્બર 2025ના રોજ ઉજવાશે. આ દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ પવિત્ર ગણાય છે. માલવ્ય રાજયોગ. પરંતુ આ વર્ષે આ તહેવાર વધુ ખાસ બન્યો છે કારણ કે તુલસી વિવાહના એક દિવસ બાદ એટલે કે 2 નવેમ્બર 2025ના રોજ શુક્ર ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનો આ રાશિ પરિવર્તન અનેક રાશિઓ પર સકારાત્મક અસર કરશે. જ્યોતિષના જણાવ્યા અનુસાર જ્યારે શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે માલવ્ય રાજયોગ રચાય છે, જે ખૂબ જ શુભ અને શક્તિશાળી યોગ ગણાય છે. આ રાજયોગ ખાસ કરીને તુલા, ધનુ અને મકર રાશિઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. તુલા રાશિ પર અસર. તુલા રાશિના જાતકો માટે આ સમય નાણાકીય રીતે લાભદાયક રહેશે. કારકિર્દીમાં સફળતા મળશે અને મહેનતનું યોગ્ય ફળ મળશે. વ્યવસાયમાં નફો થશે અને નવી તક મળી શકે છે. તમે નવા લોકો સાથે જોડાશો અને વિદેશ પ્રવાસની શક્યતાઓ પણ બનશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવા તક મળશે. વાહન, જમીન કે ફ્લેટ ખરીદવાનો સારો સમય રહેશે. તમારા આકર્ષણ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. ધનુ રાશિ પર અસર. શુક્રનું ગોચર ધનુ રાશિના જાતકો માટે ભાગ્યવર્ધક સાબિત થશે. આ સમય મુસાફરી, ઉચ્ચ અભ્યાસ અને નવા અનુભવોથી ભરેલો રહેશે. વિદેશી કામકાજ અથવા સંપર્કો લાભ લાવશે. પ્રેમ જીવનમાં સકારાત્મકતા આવશે. તુલસી વિવાહ જેવા શુભ પ્રસંગોમાં હાથ ધરેલા કાર્યોમાં ઉત્તમ પરિણામ મળશે. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે અને બાકી રહેલા કામ પૂર્ણ થશે. લગ્ન જીવનમાં શાંતિ અને સમજણ વધશે. મકર રાશિ પર અસર. મકર રાશિના જાતકો માટે શુક્રનો ગોચર કારકિર્દી અને વ્યવસાયમાં વૃદ્ધિ લાવશે. સંપત્તિમાં વધારો થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. વડીલોની સલાહથી લાભ થશે. નવા રોકાણો ફાયદાકારક સાબિત થશે. સુખ સુવિધાઓ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને સંતાન પ્રગતિ કરશે.